અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં માત્ર એક વ્યક્તિનો જીવ બચી ગયો છે। જાણો કેવી રીતે મોતને માત આપી, તેના મુખથી સાંભળો। टेक ऑफ के बाद 1 मिनट के अंदर ही तो टेक ऑफ हुआ ना, प्लेन टेक ऑफ ज्यादा करने के लिए वो रेस तो बोलते हैं क्या रेस दिया होगा ऐसा कुछ, और सीधा स्पीड पे ही घुस गया। પ્લેન ટેક ઓફ થયું। 58 સેકન્ડમાં પ્લેન બિલ્ડિંગમાં ઘૂસ્યું। દરવાજો તૂટ્યો અને હું સીટ બેલ્ટ કાઢીને ભાગ્યો। મારી જમણી બાજુ બધાને સળગતા જોયા। આ શબ્દો છે પ્લેન ક્રેશ દુર્ઘટનામાં એકમાત્ર બચી ગયેલા વિશ્વાસ કુમારના। જ્યારે તમારું નસીબ સારું હોય તો કોઈ તમારો વાળ પણ વાંકો કરી શકે નહીં। આ વાત અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં સાચી પડી છે। વિશ્વાસ કુમાર ભાલિયા હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે। મૂળ દીવનો રહેવાસી અને 20 વર્ષથી યુકેમાં સેટ થયેલા વિશ્વાસ કુમારને હજુ વિશ્વાસ નથી આવતો કે તે કેવી રીતે આ દુર્ઘટનામાં બચી ગયો। પીએમ મોદી પણ તેને મળ્યા અને કઈ રીતે તેને મોતને માત આપી તેની કહાણી સાંભળી। ત્યારે હોસ્પિટલના બિછાનેથી વિશ્વાસે જણાવી આ વીતી। और मेरी नजरों के सब सामने हुआ था। मेरे खुद को भी बिलीव नहीं होता कि मैं कैसे उसमें से जिंदा बाहर निकला, क्योंकि थोड़ा टाइम लेके तो मेरे को लगा था कि मैं भी मरने वाला हूँ, लेकिन जब मेरी आँख खुली मैं देखा ना तो मुझे लगा मैं जिंदा हूँ। तो मैंने ट्राई किया, जब मेरी सीट से मेरी बेल्ट निकाला मैंने वो ट्राई किया जहाँ से निकल सकता वहाँ से, तो मैं निकल गया वहाँ से। मेरे नजरों के सामने एयर हॉस्टल और दूसरे आंटी अंकल सभी उसमें मैच हो गए थे सभी। टेक ऑफ के बाद 1 मिनट के अंदर ही जब टेक ऑफ हुआ ना तो सडनली 5-10 सेकंड कैसे लगा जैसे स्टक हो गया वो। बाद में से मेरे को लगा कि कुछ हुआ। बाद में प्लेन में लाइट ऑन हो गई, ग्रीन और वाइट। बाद में वो पता नहीं वो प्लेन टेक ऑफ ज़्यादा करने के लिए वो रेस तो बोलते हैं क्या रेस दिया होगा ऐसा कुछ, और सीधा स्पीड पे ही घुस गया हाँ हॉस्टल में। क्योंकि आई थिंक मेरे को जब मैं जो साइड पे था ना वो साइड हॉस्टल पे नहीं लैंड हुई थी, हॉस्टल के जो ग्राउंड फ्लोर है ना जैसे नीचे वहाँ लैंड हुई थी। तो मुझे दूसरे के बारे में मेरे को पता नहीं, लेकिन मैं जहाँ लैंड हुआ था ना वो नीचे की साइड थी, तो जब वहाँ थोड़ा पेस भी था प्लेन के जब बाहर। तो जब जैसे मेरा डोर टूटा ना सब, तो मैंने देखा ना जब सब कि थोड़ा इधर पेस है, मैं ट्राई कर सकता हूँ निकलने के लिए। तो मैंने ट्राई किया निकलने के लिए, तो फिर मैं निकल गया उधर, क्योंकि अपोजिट साइड पे था ना वो बिल्डिंग का वो था ना दीवार, तो उधर से कोई शायद नहीं निकल सका होगा, क्योंकि उधर पूरा उधर ही क्रैश हुआ था। मैं जो जहाँ था वहाँ थोड़ा पेस था, फिर भी मेरे पता नहीं मैं कैसे बचा हूँ, क्योंकि मेरी नज़र के सामने ही सब 2 एयर हॉस्टल वो अंकल आंटी सब उधर ही सब। थोड़ा जब आग लगी ना मेरा लेफ्ट हैंड भी जल गया थोड़ा। फिर एम्बुलेंस मेरे को उठा लेके इधर आया हॉस्पिटल में। ગુજરાતના સ્વપ્નદ્રષ્ટા અને રાજકોટના હીરો વિજય રૂપાણી હવે સદાય ગુજરાતને યાદ રહેશે। વિજય રૂપાણીની અંતિમ વિધિ રાજકોટમાં થશે। વિજય કુમાર રમણીકલાલ રૂપાણી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ। હવે આ અવાજ ક્યારેય સાંભળવા નહીં મળે, આ ચહેરો ક્યારેય જોવા નહીં મળે। આ નિખાલસતા, આ હાસ્ય સદાય માટે અમર બની ગયું, કેમ કે ગુજરાતના પનોતા પુત્ર, પૂર્વ મુખ્યમંત્રી, રાજકોટના હીરો વિજય રૂપાણી હવે આપણી વચ્ચે નથી રહ્યા। હવે તે માત્ર યાદોમાં જ છે। વિમાન ક્રેશની ઘટનામાં વિજય રૂપાણીની જિંદગી પણ ક્રેશ થઈ ગઈ। રાજકોટ અને ગુજરાતના લોકપ્રિય नेता વિજય રૂપાણી હસતા હસતા બધાને છોડીને અંતિમ રાહ પર નીકળી પડ્યા। રાજકોટના પાણીદાર નેતા વિજય રૂપાણીનું નિધન થતા તેમના પત્ની અંજલિબેન રૂપાણી લંડનથી ગાંધીનગર પહોંચી ગયા। તેમનો પુત્ર ઋષભ અમેરિકાથી અમદાવાદ આવવા નીકળી ગયો, જે આવ્યા બાદ દિવંગત વિજય રૂપાણીની અંતિમ વિધિ રાજકોટમાં કરાશે। શુક્રવારે ગાંધીનગર ખાતેના નિવાસ સ્થાને નેતાઓનો જમાવડો થયો। અનેક સંબંધીઓ અને ભાજપના નેતાઓ સાંત્વના પાઠવા આવી રહ્યા છે। તો પીએમ મોદી પણ વિજય રૂપાણીના પરિવારને મળ્યા હતા। વિજયભાઈના પત્ની અંજલિબેન અને પરિવારને મળી પીએમએ સાંત્વના પાઠવી। પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી શ્રદ્ધાંજલિ પાઠવી, તો સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી। બીજી તરફ ગાંધીનગરમાં રૂપાણીના નિવાસસ્થાને નેતાઓ પહોંચ્યા હતા। ભાજપ નેતા પુરુષોત્તમ રૂપાલા, કૃષિ મંત્રી રાઘવજી પટેલ સહિતના નેતાઓ પહોંચી ગયા। હજુ તો હાથની મહેંદી નહોતી સુકાઈ, ત્યાં જ વડોદરાની યુવતીનો છૂટી ગયો જીવન સાથીનો સાથ।
દાદા દાદી ને પપ્પા મમ્મી ને કાકા કાકી 3 ઘર સંભાળતો 25 વર્ષનો છોકરો થયો. નિઃશબ્દ આંસુનો દરિયો અને કરુણ કલ્પાંતના દ્રશ્યો છે વડોદરાના. અહીંના ભાવિક મહેશ્વરીની જિંદગી પણ ક્રેશ થઈ ગઈ. તેની બનનાર પત્નીની હજુ તો હાથની મહેંદી પણ નહોતી સુકાય ત્યાં જ છૂટી ગયો જીવનસાથીનો સાથ. પ્લેન કાળ બનતા ભાવિક મહેશ્વરીને નવજીવનના પ્રારંભ પહેલા જ કાળમુખો ભરખી ગયો. ભાવિક લંડનથી વડોદરા કોર્ટ મેરેજ કરવા આવ્યો હતો. ભાવિકે બુધવારે કોર્ટ મેરેજ કર્યા અને ગુરુવારે મૃત્યુ થયું. ભાવિક મહેશ્વરીએ કડીની યુવતી સાથે કોર્ટ મેરેજ કર્યા. લગ્ન પછી પત્ની સાથે લંડનમાં જ સેટ થવાના ભાવિકે સપના જોયા, પણ કુદરતને આ મંજૂર ન હતું. દિવાળીએ જે ઘરમાં શહેનાઈ ગુંજવાની હતી તે પહેલા જ ઘરનો દીપક બુઝાઈ ગયો. ઘરમાં માતમ છવાઈ ગયો. ભાવિક એક સાથે 3 પરિવારનો ઘર સંભાળતો હતો. હવે તેમના મોતથી પરિવારજનો ભાંગી પડ્યા છે. કોણ કોને છાના રાખે તેવી સ્થિતિ છે. તો આ દુર્ઘટનામાં વડોદરાના વૃદ્ધ દંપતીનું પણ મોત થયું. જલ્દી પાછા આવવાનું કહીને નીકળેલું દંપતી સદાય માટે વિદાય લઈ લીધી. આ દંપતી પોતાની દીકરાના ઘરે લંડન જઈ રહ્યા હતા. 70 વર્ષીય ઇન્દ્રવદન દોશી અને પત્ની જ્યોતિબેન દોશીના મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે. આ 2 વર્ષની દીકરી તેની માતા પાસે જવું છે, પરંતુ તેને ક્યાં ખબર છે કે તેની માતા સદાય માટે તેને છોડીને જતી રહી છે. વડોદરામાં રહેતી નેન્સી તેમની 2 વર્ષની દીકરીની બાબરી વિધિ પતાવી લંડન જવા નીકળી હતી, પણ તે હવે ન રહેતા 2 વર્ષની દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી છે. હવે આંશીના પિતા પણ લંડનથી વડોદરા દોડી આવ્યા છે. સુરતના દંપતીને દીકરીને મળવાનો હરખ માતમમાં ફેરવાયો. આંખમાં આંસુ, હૈયા ફાટ રુદન, દિલમાં દર્દ અને પરિવાર ગુમાવ્યો. પરિવારના કલ્પાંતના દ્રશ્યો છે સુરતના. અહીં એક માતા પિતાને દીકરીને મળવાનો હરખ માત્ર ગણતરીની સેકન્ડોમાં માતમમાં ફેરવાઈ ગયો. કોસંબા તરસાડીના અર્જુનસિંહ વાંસદિયા અને તેમના પત્ની દિવ્યાબેન દીકરીને મળવા માટે લંડન જવા નીકળ્યા હતા, પણ કુદરતને આ મુલાકાત મંજૂર નહીં હોય તેમ પ્લેન દુર્ઘટનામાં આ દંપતી પણ મોતને ભેટ્યું, જેથી પરિવાર શોકમાં ગરકાવ છે. મૃતક દંપતીના ઘરે માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય અને સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી ગણપત વસાવા પહોંચ્યા હતા અને તેઓએ દંપતીને શ્રદ્ધાંજલિ આપી હતી. સાથે જ હાજર પરિવારજનોને સાંત્વના પાઠવી. બીજી તરફ પૂણા ગામના પ્રમુખ છાયા સોસાયટીમાં રહેતા જયેશભાઈને 54 નંબરની સીટ અપશુકન્યાળ સાબિત થઈ. જયેશભાઈ કામ અર્થે લંડન જઈ રહ્યા હતા. જયેશભાઈનું મોત થતાં તેમના 2 પુત્રોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. જયેશભાઈનું મોત થતાં પરિવાર ઘેરા આઘાતમાં સરી પડ્યો. અમદાવાદના પણ અનેક પરિવારો આખા જે જોવા મળ્યા હતા તેમાં આખા પરિવારો ઉજળી જતા ચારે બાજુ છવાયો છે આક્રમ. કોઈ નહીં, મારો પરિવાર બાબા તો સહારો મેડિકલ સારવાર કરાવવા ભારત આવ્યું દંપતી અને મળ્યું મોત. અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહેતા હર્ષિત અને તેના પત્ની થોડા દિવસ પહેલા જ અમદાવાદ સારવાર માટે આવ્યા હતા. પૂજાબેનની મેડિકલ સારવાર માટે અમદાવાદ આવ્યા હતા અને 10 દિવસની સારવાર પૂર્ણ કર્યા બાદ ગઈકાલે હસતા મુખે ફરી લંડન જવા નીકળ્યા હતા. પણ કોને ખબર હતી કે આ ફ્લાઇટ લંડન નહીં પરંતુ સ્વર્ગના દ્વારે જઈ રહી છે. બંનેની જિંદગી ક્રેશ થઈ જતા પરિવાર હવે ચોધાર આંસુ સારી રહ્યો છે. પિતા રડતી આંખે પોકાર લગાવી રહ્યા છે કે મારું બધું જ છીનવાઈ ગયું. એકના એક દીકરાનું મોત થતા ભાંગી પડ્યા. કાલ તો વિડીયો કોલ તો 1 વાગે પ્લેનમાં બેઠા પછી વાતચીત કરી, એમ કે બેસી ગયા છે અમે. આ તરફ મૂળ મુંબઈના જાવેદ અલીનો આખો પરિવાર ઉજળી ગયો. જાવેદ અલી લંડનથી મુંબઈ માતાની સારવાર કરાવવા માટે આવ્યો હતો અને સારવાર બાદ ફરી પરિવાર સાથે લંડન પરત ફરી રહ્યો હતો. 37 વર્ષીય જાવેદ અલી, તેમની 35 વર્ષીય પત્ની મરિયમ અલી અને 2 બાળકોના મોત નીપજ્યા છે. પ્લેન ક્રેશ અંગે જાવેદ સૈયદના મામાને જાણ થતાં તેઓ અમદાવાદ ખાતે દોડી આવ્યા. પરિવારના મોતથી શોકનો માહોલ છવાયો છે.
તો મેઘાણીનગર હાઉસિંગ કોલોનીમાં રહેતા અસરદીપ સિંઘ બગ્ગા પરિવાર તેમના 20 વર્ષીય પુત્ર માટે હજુ પણ રાહ જોઈ રહ્યો છે. પ્લેન ક્રેશના 5 મિનિટ પહેલા નોકરી માટે અસરદીપ સિંઘ ઘરેથી નીકળ્યા હતા, જે હજુ પણ પરત આવ્યા નથી. તો કુબેરનગર વોર્ડમાં રહેતા ચાવડા પરિવારના 2 મુખ્ય વ્યક્તિ હજુ પણ લાપતા છે. પરિવાર હજુ પણ રાહ જોઈ રહ્યો છે. આ વ્યક્તિ પણ મોતને નજીકથી નિહાળી આવ્યા અને પોતાની કારને પણ બચાવી. વિમાન દુર્ઘટના સમયે બચેલા રશ્મિભાઈ દુર્ઘટના બની ત્યારે કાર લઈને જઈ રહ્યા હતા, ત્યારે જ રોડ પર વિમાન પડતા રશ્મિભાઈએ સમય સૂચકતા વાપરી કારનો યુટર્ન લઈ લીધો અને જિંદગી બચી ગઈ. વિમાનમાં સવાર મુસાફર જ નહીં પણ ઘોડા કેમ્પના દરવાજાની બહાર ખાટલા પર સૂતેલો બાળક પણ ભડતું થઈ ગયો. આગની ઝપેટમાં આકાશ આવી ગયો અને જેની જાણ થતાં તેને બચાવવા માટે આકાશ પટણીના દાદી દોડ્યા હતા, પરંતુ મોટો વિસ્ફોટ થતાં તે પરત આવ્યા. તો બાળકને બચાવવા માતાએ પ્રયાસ કર્યા, તે પણ ગંભીર રીતે દાઝી ગયા. ये यहाँ डेबरी से मिला भगवत गीता? हाँ, यहाँ से ही मिला। यहाँ से मिला? हाँ जी। सब कुछ जल चुका है बट भगवत गीता सेफ है। આ શ્રીમદ ભગવદ્ ગીતા પુસ્તકથી સાબિત થઈ ગયું કે ભગવાનનું અસ્તિત્વ આજે પણ આ ધરતી પર છે અને રહેશે. પ્લેન દુર્ઘટનામાં બધું બળીને ખાખ થઈ ગયું. વિમાનનું લોખંડ પણ પીગળી ગયું હતું, પરંતુ શ્રીમદ ભગવદ્ ગીતા રાખના ઢગલામાં સંપૂર્ણપણે સુરક્ષિત મળી આવી. એક પણ પાનું બળ્યું નથી, એક પણ ખૂણો ફાટ્યો નથી. દુર્ઘટનામાં મૃત્યુ પામેલાને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી. અમદાવાદના રાણીપમાં અંબિકા સ્કૂલમાં વિદ્યાર્થીઓએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી. પ્લેન ક્રેશ ઘટનામાં ઉત્તર ગુજરાતના 30થી વધુની જિંદગી ક્રેશ થઈ પરિવાર હિબકે ચડ્યો. અમદાવાદમાં લંડન જતું પ્લેન ક્રેશ થયું, તેમાં સવાર ઉત્તર ગુજરાતના લોકોની જિંદગી પણ ક્રેશ થઈ ગઈ. વહાલસોયા પરિવારને ગુમાવતા સ્વજનોના આંખમાંથી હવે આંસુ સુકાઈ નથી રહ્યા. આ પ્લેનમાં ધાનેરા તાલુકાના થાવર ગામનું નવદંપતિ પણ સવાર હતું. કમલેશભાઈ ચૌધરી અને પત્ની થાપુબેન લંડન જઈ રહ્યા હતા. અહીં પત્નીના વિઝા માટે આવ્યા હતા. વિઝા મળી જતા બંને લંડન જતા હતા. પરિવાર પણ અમદાવાદ મૂકવા આવ્યો હતો. બંનેના મોત થતા પરિવારમાં માતમ છવાઈ ગયો. ગામમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા. શોકનો માહોલ છે. મારી ફોઈની છોકરી થાય જયશ્રી, એમનું લગ્ન 18 જાન્યુઆરી 2025ના રોજ થયું હતું. પછી જમાઈ ગયા લંડન અને અમારી બેનના વિઝા આવ્યા, એટલે હવે એ પણ લંડન જવાની હતી. લંડન જવા રવાના પણ થઈ, પણ ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ. એમના હસબન્ડ ત્યાં જોબ કરતા હતા, તો ફર્સ્ટ વાર જ જતા હતા. એનું સપનું હતું કે હું લંડન જઉં. એમને પણ આવી ખબર નથી કે મારા જોડે આવું થશે. આ તરફ અરવલ્લીના પરિવારની આંખો પણ સુકાઈ નથી રહી. મોડાસામાં રહેતા નુસરત જહાં, જયશ્રી પટેલ, કૈલાશબેન પટેલ પણ નિધન થતા પરિવાર ચોધાર આંસુએ રડી પડ્યા. જયશ્રીબેનના 3 મહિના પહેલા જ લગ્ન થયા હતા. લંડન પતિ સાથે મુલાકાત થાય તે માટે પત્ની ભડથું થઈ ગયા. તો બહારના કૈલાશબેન પટેલનું મોત થયું. ઘનશ્યામ સોસાયટીમાં રહેતા કૈલાશબેન લંડનમાં રહેતા પુત્ર પાસે જતા હતા. તો મોડાસામાં શહેરની 35 વર્ષીય જેતરા નુસરત જહાં 1 મહિના પહેલા જ લંડનથી મોડાસા આવ્યા હતા. તેમનું પણ મોત થતા પરિવાર શોકમાં ગરકાવ છે. આ તરફ વિસનગરની અંકિતા પટેલનું પણ મોત થયું. ગત ડિસેમ્બરમાં જ અંકિતાના લગ્ન થયા હતા. અંકિતાના પતિ લંડનમાં હોવાથી તે પણ લંડન જઈ રહ્યા હતા. અંકિતાને તેના પરિવારજનો એરપોર્ટ સુધી મૂકવા ગયા. તેમનું મોત થતા પરિવાર પડી ભાંગ્યો. સૌરાષ્ટ્રના કેટલાક લોકો માટે પણ વિમાનની અંતિમ સફર સાબિત થઈ. સૌરાષ્ટ્રના કેટલાક લોકો પણ આ જ ફ્લાઇટમાં લંડન જવા નીકળ્યા હતા, પરંતુ તેમને ક્યાં ખબર હતી કે આ તેમની અંતિમ સફર હશે. ગીર સોમનાથ જિલ્લાના 5 લોકો સવાર હતા. એમાં પણ ગીર સોમનાથના ભાવનાબેને અંતિમ બર્થડે ઉજવ્યો. વેરાવળના પતિ પત્ની રાજેશજી અને ભાવનાબેન જીમુલિયાનું દુઃખદ અવસાન થયું. ભાવનાબેનનો જન્મદિવસ ગયા અઠવાડિયે જ ઉજવાયો હતો. તેઓ તેમના પુત્રને મળવા લંડન જઈ રહ્યા હતા. તેમનો એક વિડીયો પણ જોવા મળ્યો, જેમાં પરિવારજનો સાથેનો ઉજવણીનો ભાવુક ક્ષણ દેખાઈ રહી છે. 3 અન્ય પેસેન્જરો ગીર ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રહેવાસી હતા. સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તો મૂળ બોટાદના દંપતી પણ જીવ ગુમાવી ચૂક્યા છે. ગઢડા તાલુકાના અડતાળા ગામના દંપતીની થોડા સમય પહેલા જ સગાઈ થઈ હતી. તેઓ ધાર્મિક પ્રસંગમાં હાજરી આપવા લંડનથી આવ્યા હતા. પ્લેન ક્રેશ થતાં જ તેમના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, તેમજ આખા ગામમાં શોકનો માહોલ છે. આ તરફ દુર્ઘટનામાં ચરોતર પંથક ચોધાર આંસુએ રડ્યો. ચરોતરના 50 લોકોના મોત. અમદાવાદની પ્લેન દુર્ઘટનાથી ચરોતર પંથક હિબકે ચડ્યું. 1-2 નહીં પરંતુ ચરોતર પંથકના 50 લોકો આ ઘટનામાં જીવતા ભડથું થઈ ગયા.
જેથી હવે પરિવારજનો કરુણ કલ્પાંત કરી રહ્યા છે. આણંદ જિલ્લાના 33 અને ખેડા જિલ્લાના અંદાજે 17 જેટલી વ્યક્તિની અંતિમ સફર સાબિત થઈ. આ દુર્ઘટનાની જો વાત કરીએ તો અનેક હૃદયદ્રાવક કહાનીઓ જોવા મળી. ખેડાના 20 વર્ષીય યુવકનું મોત થયું. મહેમદાબાદ તાલુકાના વણસોલી ગામના રુદ્ર પટેલ અભ્યાસ અર્થે લંડન જઈ રહ્યો હતો. પ્લેન ક્રેશમાં પરિવારના લાડકવાયા પુત્રનું મોત થતાં પરિવાર આઘાતમાં સરી પડ્યો. તો ખેડાના રામોલ ગામની દંપતી પણ મોતને ભેટી. રામોલ ગામના રજનીકાંત દરજી અને તેમના પત્ની પુષ્પાબેન પોતાના દીકરાને મળવા લંડન જતા હતા. દીકરાને મળે તે પહેલા જ અંતિમ સફરે ચાલ્યા ગયા. અમદાવાદના ટ્રાફિકના કારણે ભરૂચની ભૂમિ ચૌહાણનો બચી ગયો છે જીવ. અમદાવાદના ટ્રાફિકના કારણે આજે ભરૂચની ભૂમિ ચૌહાણનો બચી ગયો જીવ. અમદાવાદનો ભારે ટ્રાફિક વાહન ચાલકો માટે માથાનો દુખાવો સમાન રહેતો હોય છે, પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો. થયું એવું કે ભરૂચની ભૂમિ ચૌહાણ ભારતમાં વેકેશન બનાવ્યા બાદ લંડન જવા નીકળી હતી, પરંતુ ટ્રાફિકને કારણે તે 10 મિનિટ મોડી એરપોર્ટ પર પહોંચી હતી, જેથી એરપોર્ટ ઓથોરિટીએ અંદર જવા ન દીધી અને પહેલા તો નિરાશ થઈને પાછી ઘરે પરત ફરવા નીકળી. ત્યાં જ તે જે પ્લેનમાં જવાની હતી તે જ પ્લેન ક્રેશ થતાં ભૂમિનો બચાવ થયો, જેથી ભૂમિ અને પરિવારે ભગવાનનો આભાર માન્યો અને પોતાનો જીવ બચવાથી રાહત અનુભવી. થયું એવું કે અમે 12-10 જેવું એ લોકોએ ચેકિંગ બંધ કરી દીધું અને મને પહોંચતા 12-20 જેવું થઈ ગયું. તો મેં એ લોકોને રિક્વેસ્ટ કરી 10 મિનિટ, મેં કીધું હજુ 10 જ મિનિટ થયા છે તો મને જતી રહેવા દો, પણ સમહાઉ એ લોકોએ મને ના જવા દીધી અને મારે પાછું ફરવું પડ્યું. 72 કલાકમાં રૂમઝૂમ કરતું ચોમાસું ગુજરાત પહોંચી જશે. ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર આવ્યા છે. જે વરસાદની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે ચોમાસું હવે ગુજરાતના બારણે ટકોરા મારી રહ્યું છે. માત્ર 72 કલાક એટલે કે 3 દિવસમાં ગુજરાતમાં રૂમઝૂમ કરતું ચોમાસું જોવા મળશે. હવામાન વિભાગની આગાહી મુજબ 3 દિવસમાં ગુજરાતમાં બેસી શકે છે ચોમાસું. 19 દિવસ બાદ ચોમાસાને લઈને શુભ સંકેત આવ્યા છે. ગુજરાતમાં ચોમાસું બેસવા માટે અનુકૂળ સ્થિતિ છે. હાલ 7 દિવસ રાજ્યમાં વરસાદી વાતાવરણની સંભાવના છે. હળવાથી લઈ અતિભારે વરસાદ પડી શકે. આવતીકાલે અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે. નર્મદા, તાપી, નવસારીમાં કાલે ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે, તો ડાંગ, વલસાડમાં પણ કાલે ભારે વરસાદની આગાહી છે. વડોદરાની 246 ગ્રામ પંચાયતની ચૂંટણીમાંથી 34 પંચાયત સંપૂર્ણ બિનહરીફ થઈ. ગ્રામ પંચાયતની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે વડોદરા જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે. વડોદરા જિલ્લાની 246 ગ્રામ પંચાયતના ચૂંટણી યોજાવાની છે. 246 પૈકી 34 ગ્રામ પંચાયત સમરસ થઈ ગઈ છે. બાકીની પંચાયતોમાં ચૂંટણી થશે. ડભોઈની રસુલપુરા પંચાયતમાં સરપંચની બેઠકમાં કોઈ જ ફોર્મ ન ભરાયું. 8 વોર્ડના સભ્યોમાં માત્ર 1 ફોર્મ ભરાયું છે, જે બિનહરીફ જાહેર થયું છે. બીજી તરફ કરજણ તાલુકામાં 15 પંચાયતોમાં ચૂંટણી નહીં યોજાય. ડેસર તાલુકામાં માત્ર 1 પંચાયત બિનહરીફ જાહેર થઈ. પાદરામાં 3, ડભોઈમાં 3, વાઘોડિયામાં 2, શિનોરમાં 4, સાવલીમાં 3 પંચાયતો બિનહરીફ જાહેર થઈ. નસવાડીના કોળીડોળી ગામે ઇલેક્શન નહીં પરંતુ સરપંચનું થયું સિલેક્શન. ગ્રામ પંચાયત સમરસ થઈ. ગામ સમરસ થયા પછી કંઈક આ રીતે સરપંચ અને તેમની આખી ટીમનું ગ્રામજનોએ સ્વાગત કર્યું. ફુલહાર અને ઢોલ નગારા, શરણાઈ સાથે ગામમાં સરઘસ કાઢી ઉજવણી કરવામાં આવી. સંપ ત્યાં જંપના આ દ્રશ્યો નસવાડી તાલુકાના કાળીડોળી ગામના છે. અહીં ગ્રામ પંચાયતની ચૂંટણી હતી, પરંતુ લોકો ઇલેક્શનમાં નથી માનતા, સિલેક્શનમાં માને છે. ગામના લોકો એક સંપ થઈ ગામના સરપંચને અને સદસ્યોને ચૂંટ્યા. કાળીડોળી જૂથ ગ્રામ પંચાયતમાં કેશરપુરા ગામનો સમાવેશ થયો છે. 1800ની વસ્તી ધરાવતા ગામોમાં વર્ષો પહેલા જ્યારે ચૂંટણી થતી ત્યારે 2 ગામના લોકો પોતાના ગામનો સરપંચ બને તે માટે આમને સામને આવી જતા. આ સમસ્યાનો અંત લાવવા માટે બંને ગામના લોકો ભેગા થયા અને નક્કી કરવામાં આવ્યું કે એક ટર્મમાં એક ગામનો સરપંચ, એક ગામના તમામ સદસ્યો અને બીજી ટર્મમાં બીજા ગામના લોકોનો વારો આવે. આજે 6 ટર્મથી ફરી આ વખતની ચૂંટણી સમરસ થઈ છે, જેને લઈને તમામ લોકોમાં અનેરી ખુશી જોવા મળી. ગ્રામ પંચાયત સમરસ થતા ગામના વિકાસના કામોને વેગ તો મળે જ છે, સાથે સાથે ગામ એક સંપ બની રહે છે. હજુ તો હાથની મહેંદી નહોતી સુકાઈ ત્યાં જ વડોદરાની યુવતીનો છૂટી ગયો જીવન સાથીનો સાથ. દાદા દાદી ને પપ્પા મમ્મી ને કાકા કાકી 3 ઘર સંભાળતો 25 વર્ષનો છોકરો આંસુનો દરિયો અને કરુણ કલ્પાંતના દ્રશ્યો છે વડોદરાના. અહીંના ભાવિક મહેશ્વરીની જિંદગી પણ ક્રેશ થઈ ગઈ. તેની બનનાર પત્નીની હજુ તો હાથની મહેંદી પણ નહોતી સુકાઈ ત્યાં જ છૂટી ગયો જીવન સાથીનો સાથ.
પ્લેન કાળ બનતા ભાવિક મહેશ્વરીને નવજીવનના પ્રારંભ પહેલા જ કાળમુખો ભરખી ગયો. ભાવિક લંડનથી વડોદરા કોર્ટ મેરેજ કરવા આવ્યો હતો. ભાવિકે બુધવારે કોર્ટ મેરેજ કર્યા અને ગુરુવારે મૃત્યુ થયું. ભાવિક મહેશ્વરીએ કડીની યુવતી સાથે કોર્ટ મેરેજ કર્યા. લગ્ન પછી પત્ની સાથે લંડનમાં જ સેટ થવાના ભાવિકે સપના જોયા, પણ કુદરતને આ મંજૂર ન હતું. દિવાળીએ જે ઘરમાં શહેનાઈ ગુંજવાની હતી તે પહેલા જ ઘરનો દીપક બુઝાઈ ગયો. ઘરમાં માતમ છવાઈ ગયો. ભાવિક એક સાથે 3 પરિવારનો ઘર સંભાળતો હતો. હવે તેમના મોતથી પરિવારજનો ભાંગી પડ્યા છે. કોણ કોને ચાના રાખે તેવી સ્થિતિ છે. તો આ દુર્ઘટનામાં વડોદરાના વૃદ્ધ દંપતીનું પણ મોત થયું. જલ્દી પાછા આવવાનું કહીને નીકળેલું દંપતી સદાય માટે વિદાય લઈ લીધી. આ દંપતી પોતાની દીકરાના ઘરે લંડન જઈ રહ્યા હતા. 70 વર્ષીય ઇન્દ્રવદન દોશી અને પત્ની જ્યોતિબેન દોશીના મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે. આ 2 વર્ષની દીકરી તેની માતા પાસે જવું છે, પરંતુ તેને ક્યાં ખબર છે કે તેની માતા સદાય માટે તેને છોડીને જતી રહી છે. વડોદરામાં રહેતી નેન્સી તેમની 2 વર્ષની દીકરીની બાબરી વિધિ પતાવી લંડન જવા નીકળી હતી, પણ તે હવે ન રહેતા 2 વર્ષની દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી છે. હવે આંશીના પિતા પણ લંડનથી વડોદરા દોડી આવ્યા છે. સુરતના દંપતીને દીકરીને મળવાનો હરખ માતમમાં ફેરવાયો. આંખમાં આંસુ, હૈયા ફાટ રુદન, દિલમાં દર્દ અને પરિવાર ગુમાવ્યો. પરિવારના કલ્પાંતના દ્રશ્યો છે સુરતના. અહીં એક માતા પિતાને દીકરીને મળવાનો હરખ માત્ર ગણતરીની સેકન્ડોમાં માતમમાં ફેરવાઈ ગયો. કોસંબા તરસાડીના અર્જુનસિંહ વાંસદિયા અને તેમના પત્ની દિવ્યાબેન દીકરીને મળવા માટે લંડન જવા નીકળ્યા હતા, પણ કુદરતને આ મુલાકાત મંજૂર નહીં હોય તેમ પ્લેન દુર્ઘટનામાં આ દંપતી પણ મોતને ભેટ્યું, જેથી પરિવાર શોકમાં ગરકાવ છે. મૃતક દંપતીના ઘરે માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય અને સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી ગણપત વસાવા પહોંચ્યા હતા અને તેઓએ દંપતીને શ્રદ્ધાંજલિ આપી હતી. સાથે જ હાજર પરિવારજનોને સાંત્વના પાઠવી. બીજી તરફ પૂણા ગામના પ્રમુખ છાયા સોસાયટીમાં રહેતા જયેશભાઈને 54 નંબરની સીટ અપશુકન્યાળ સાબિત થઈ. જયેશભાઈ કામ અર્થે લંડન જઈ રહ્યા હતા. જયેશભાઈનું મોત થતાં તેમના 2 પુત્રોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. જયેશભાઈનું મોત થતાં પરિવાર ઘેરા આઘાતમાં સરી પડ્યો. અમદાવાદના પણ અનેક પરિવારો આખા જે જોવા મળ્યા હતા તેમાં આખા પરિવારો ઉજળી જતા ચારે બાજુ છવાયો છે આક્રમ. કોઈ નહીં, મારો પરિવાર બાબા તો સહારો મેડિકલ સારવાર કરાવવા ભારત આવ્યું દંપતી અને મળ્યું મોત. અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહેતા હર્ષિત અને તેના પત્ની થોડા દિવસ પહેલા જ અમદાવાદ સારવાર માટે આવ્યા હતા. પૂજાબેનની મેડિકલ સારવાર માટે અમદાવાદ આવ્યા હતા અને 10 દિવસની સારવાર પૂર્ણ કર્યા બાદ ગઈકાલે હસતા મુખે ફરી લંડન જવા નીકળ્યા હતા. પણ કોને ખબર હતી કે આ ફ્લાઇટ લંડન નહીં પરંતુ સ્વર્ગના દ્વારે જઈ રહી છે. બંનેની જિંદગી ક્રેશ થઈ જતા પરિવાર હવે ચોધાર આંસુ સારી રહ્યો છે. પિતા રડતી આંખે પોકાર લગાવી રહ્યા છે કે મારું બધું જ છીનવાઈ ગયું. એકના એક દીકરાનું મોત થતાં ભાંગી પડ્યા. કાલ તો વિડીયો કોલ તો 1 વાગે પ્લેનમાં બેઠા પછી વાતચીત કરી, એમ કે બેસી ગયા છે અમે. આ તરફ મૂળ મુંબઈના જાવેદ અલીનો આખોય પરિવાર ઉજળી ગયો. જાવેદ અલી લંડનથી મુંબઈ માતાની સારવાર કરાવવા માટે આવ્યો હતો અને સારવાર બાદ ફરી પરિવાર સાથે લંડન પરત ફરી રહ્યો હતો. 37 વર્ષીય જાવેદ અલી તેમની 35 વર્ષીય પત્ની મરિયમ અલી અને 2 બાળકોના મોત નીપજ્યા છે. પ્લેન ક્રેશ અંગે જાવેદ સૈયદના મામાને જાણ થતાં તેઓ અમદાવાદ ખાતે દોડી આવ્યા. પરિવારના મોતથી શોકનો માહોલ છવાયો છે. તો મેઘાણીનગર હાઉસિંગ કોલોનીમાં રહેતા અસરદીપ સિંઘ બગ્ગા પરિવાર તેમના 20 વર્ષીય પુત્ર માટે હજુ પણ રાહ જોઈ રહ્યો છે. પ્લેન ક્રેશના 5 મિનિટ પહેલા નોકરી માટે અસરદીપ સિંઘ ઘરેથી નીકળ્યા હતા, જે હજુ પણ પરત આવ્યા નથી. તો કુબેરનગર વોર્ડમાં રહેતા ચાવડા પરિવારના 2 મુખ્ય વ્યક્તિ હજુ પણ લાપતા છે. પરિવાર હજુ પણ રાહ જોઈ રહ્યો છે. આ વ્યક્તિ પણ મોતને નજીકથી નિહાળી આવ્યા અને પોતાની કારને પણ બચાવી. વિમાન દુર્ઘટના સમયે બચેલા રશ્મિભાઈ દુર્ઘટના બની ત્યારે કાર લઈને જઈ રહ્યા હતા.
ત્યારે જ રોડ પર વિમાન પડતા રશ્મિભાઈએ સમય સૂચકતા વાપરી કારનો યુટર્ન લઈ લીધો અને જિંદગી બચી ગઈ. વિમાનમાં સવાર મુસાફર જ નહીં પણ ઘોડા કેમ્પના દરવાજાની બહાર ખાટલા પર સૂતેલો બાળક પણ ભડતું થઈ ગયો. આગની ઝપેટમાં આકાશ આવી ગયો અને જેની જાણ થતાં તેને બચાવવા માટે આકાશ પટણીના દાદી દોડ્યા હતા, પરંતુ મોટો વિસ્ફોટ થતાં તે પરત આવ્યા તો બાળકને બચાવવા માતાએ પ્રયાસ કર્યા, તે પણ ગંભીર રીતે દાઝી ગયા. ये यहाँ डेब्री से मिला भगवत गीता? हाँ, यहाँ से ही मिला. यहाँ से मिला? हाँ जी. सब कुछ जल चुका है बट भगवत गीता सेफ है. આ શ્રીમદ ભગવદ્ ગીતા પુસ્તકથી સાબિત થઈ ગયું કે ભગવાનનું અસ્તિત્વ આજે પણ આ ધરતી પર છે અને રહેશે. પ્લેન દુર્ઘટનામાં બધું બળીને ખાખ થઈ ગયું, વિમાનનું લોખંડ પણ પીગળી ગયું હતું, પરંતુ શ્રીમદ ભગવદ્ ગીતા રાખના ઢગલામાં સંપૂર્ણપણે સુરક્ષિત મળી આવી. એક પણ પાનું બળ્યું નથી, એક પણ ખૂણો ફાટ્યો નથી. દુર્ઘટનામાં મૃત્યુ પામેલાને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી. અમદાવાદના રાણીપમાં અંબિકા સ્કૂલમાં વિદ્યાર્થીઓએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી. પ્લેન ક્રેશ ઘટનામાં ઉત્તર ગુજરાતના 30થી વધુની જિંદગી ક્રેશ થઈ, પરિવાર હિબકે ચડ્યો. અમદાવાદમાં લંડન જતું પ્લેન ક્રેશ થયું, તેમાં સવાર ઉત્તર ગુજરાતના લોકોની જિંદગી પણ ક્રેશ થઈ ગઈ. વહાલસોયા પરિવારને ગુમાવતા સ્વજનોના આંખમાંથી હવે આંસુ સુકાઈ નથી રહ્યા. આ પ્લેનમાં ધાનેરા તાલુકાના થાવર ગામનું નવદંપતિ પણ સવાર હતું. કમલેશભાઈ ચૌધરી અને પત્ની થાપુબેન લંડન જઈ રહ્યા હતા. અહીં પત્નીના વિઝા માટે આવ્યા હતા. વિઝા મળી જતા બંને લંડન જતા હતા. પરિવાર પણ અમદાવાદ મૂકવા આવ્યો હતો. બંનેના મોત થતા પરિવારમાં માતમ છવાઈ ગયો. ગામમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા. શોકનો માહોલ છે. મારી ફોઈની છોકરી થાય જયશ્રી, એમનું લગ્ન 18 જાન્યુઆરી 2025ના રોજ થયું હતું. પછી જમાઈ ગયા લંડન અને અમારી બેનના વિઝા આવ્યા એટલે હવે એ પણ લંડન જવાની હતી. લંડન જવા રવાના પણ થઈ, પણ ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ. એમના હસબન્ડ ત્યાં જોબ કરતા હતા તો ફર્સ્ટ વાર જ જતા હતા. એનું સપનું હતું કે હું લંડન જઉં એમ. એમને પણ આવી ખબર નથી કે મારા જોડે આવું થશે. આ તરફ અરવલ્લીના પરિવારની આંખો પણ સુકાઈ નથી રહી. મોડાસામાં રહેતા નુસરત જહાં, જયશ્રી પટેલ, કૈલાશબેન પટેલ પણ નિધન થતા પરિવાર ચોધાર આંસુએ રડી પડ્યા. જયશ્રીબેનના 3 મહિના પહેલા જ લગ્ન થયા હતા. લંડન પતિ સાથે મુલાકાત થાય તે માટે પત્ની ભડસું થઈ ગયા. તો બહારના કૈલાશબેન પટેલનું મોત થયું. ઘનશ્યામ સોસાયટીમાં રહેતા કૈલાશબેન લંડનમાં રહેતા પુત્ર પાસે જતા હતા. તો મોડાસામાં શહેરની 35 વર્ષીય જેતરા નુસરત જહાં 1 મહિના પહેલા જ લંડનથી મોડાસા આવ્યા હતા. તેમનું પણ મોત થતા પરિવાર શોકમાં ગરકાવ છે. આ તરફ વિસનગરની અંકિતા પટેલનું પણ મોત થયું. ગત ડિસેમ્બરમાં જ અંકિતાના લગ્ન થયા હતા. અંકિતાના પતિ લંડનમાં હોવાથી તે પણ લંડન જઈ રહ્યા હતા. અંકિતાને તેના પરિવારજનો એરપોર્ટ સુધી મૂકવા ગયા. તેમનું મોત થતા પરિવાર પડી ભાંગ્યો.